લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. દહેગામ નગરપાલિકા દ્વારા દહેગામ શહેરમાં 11 મંદિર તોડી પાડવાની નોટિસ આપતા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તેમજ રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું. દહેગામ ખાતે 11 જેટલા હિન્દુ મંદિરો તોડવા માટે નોટિસ આપતા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તેમજ રાષ્ટ્રીય બજરંગ દળ તેમજ હિન્દુ સંગઠનો દ્વારા દહેગામ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના મહાદેવભાઈ રબારી, અમિતભાઈ ઉપાધ્યાય, હિતેશભાઈ ચૌહાણ, કપૂરભાઈ મારવાડી તેમજ તમામ 11 મંદિરના ટ્રસ્ટીઓ, પૂજારી અને સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં કાર્યકર્તા ઉપસ્થિત રહી સખત વિરોધ કર્યો હતો અને આવેદન આપવામાં આવ્યું હતું. ગુજરાત પ્રાંત સંયુક્ત મહામંત્રી ગુજરાત સરકાર દ્વારા ગુજરાતમાં 25,000થી વધારે મંદિરો તોડી પાડવાની નોટિસો જે ઇસ્યુ કરી છે એના સંદર્ભમાં દહેગામ શહેરમાં લગભગ 11થી વધારે હિન્દુ ધાર્મિક સ્થાનો તોડવાની નોટિસો ઇસ્યુ થઈ છે. એના માટે દહેગામના મંદિરોના સંચાલકો, વહીવટદાર, પૂજારી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા માનનીય મુખ્યમંત્રીશ્રીના આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ અત્યારે હતો. એની પહેલાં 2 દિવસ પહેલાં અમે હનુમાન ચાલીસા કરી હતી મંદિરોમાં કે સરકારના સત્તાધીશોને સદબુદ્ધિ આવે. જો સરકાર હજુ કે પણ આ નોટિસ પરત લેવાની નહીં વિચારે તો આનાથી પણ ઉગ્ર આંદોલન અમે કરીશું. આ એક એવું ફરમાન છે કે જે મોહમ્મદ ગોરી કે ઔરંગઝેબે પણ એક રાજ્યમાં 25,000 મંદિરો તોડવાની વાતો નહોતી કરી, 1-2 તોડ્યા હતા. આ તો મોહમ્મદ ગોરી કરતા જઈ રહ્યા છે. જે લોકો મંદિરની રાજનીતિ કરતા તે મંદિર તોડવાની રાજનીતિ ઉપર આવી ગયા છે. એટલે હિન્દુ સમાજ અત્યારે અવધવમાં છે કે કરવું શું. હિન્દુઓના મંદિરથી આસ્થા છે, સરકારથી નહીં. એટલે મારી સરકારને વિનંતી, ચેતવણી છે કે તમે આ મંદિરના ઇસ્યુ પરત લઈ લો, નહીં તો આખો હિન્દુ સમાજ રોડ ઉપર આવી જશે. જય શ્રી રામ.